આયર્નમેન કોમ્પિટિશન શું હોય છે, એ એકચ્યુઅલી ટાઇટલ કેટલું યુઝફુલ છે કોઈ એક એથ્લેટ માટે? આ જે આયર્નમેન ઇવેન્ટ છે ને એ સ્ટાર્ટ થઈ યુએસએમાં, હવાઈ જે બીચીસ છે ત્યાં નેવલ ઓફિસર હતા અને ત્યાં એ લોકોની ટ્રેનિંગ તમને ખબર છે કે આર્મીમાં તો બહુ હાર્ડ હોય તો એકવાર એવી કોમ્પિટિશન થઈ ગઈ, મતલબ સારો એથ્લેટ કોણ, સાયકલિસ્ટ હોય એને સારો એથ્લેટ કહેવો, કે જે રનર હોય એને કહેવો, કે જે સ્વિમિંગ કરી શકે એ સારો એથ્લેટ કહેવાય એમ. તો ત્યારે એવો આઈડિયા આવ્યો કે ના આપણે એક કામ કરીએ કે આ ત્રણેય ઇવેન્ટને સાથે લઈએ અને આ જે ત્રણેય એકી સાથે સરસ કરી શકે ને એ સારો એથ્લેટ. એકચ્યુઅલી જે આયર્નમેન છે એની શરૂઆત 1978થી જ હજી આ બધાથી પહેલાં એક ઇવેન્ટ થયેલી અને એ પહેલી ઇવેન્ટમાં પણ જેટલાએ ભાગ લીધેલો એમાંથી બધાએ પૂરી પણ નહોતી કરી. બહુ હાર્ડ છે આયર્નમેન ઇવેન્ટ છે. ટ્રાયથલોન છે એમાં કેવું હોય કે તમને એકી સાથે 3 ઇવેન્ટ કરવાની છે અને પાછું એવું છે કે પર્ટિક્યુલર ટાઈમની અંદર જ કરવાની છે. એવું નથી કે મતલબ કે તમે ધીમે ધીમે કરીને એક થયું ને થાયકા ને આરામ કર્યો અને પછી બીજું કર્યું, એવું નહીં થાય. સ્વિમિંગ લેગ છે, જેમ સાયકલિંગ લેગ છે અને રનિંગ લેગ છે. તો એક એકના મતલબ એક પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલ એક કટ ઓફ્સ હોય. એ કટ ઓફ આપણે ક્રોસ કરી તો જ આપણે આગળના ફેઝમાં જઈ શકીએ, તો જ તમને આગળ ત્યાંથી આપણું ડિસ્કન્ટિન્યુ નહીંતર યુ આર ડિસ્કોલિફાઈડ. ઓકે, આ જે ઇવેન્ટ છે એની શરૂઆત સ્વિમિંગથી થઈ. ઓકે, હા, સ્વિમિંગ હોય 3.9 કિલોમીટર્સ અને એ પૂરું કરીએ એટલે પછી ઓલમોસ્ટ 180.2 કિલોમીટર્સ ઓફ સાયકલિંગ હોય અને આપણે એ પૂરું કરીએ પછી 42.2 કિલોમીટર જે ફૂલ મેરેથોન ડિસ્ટન્સ છે એ દોડવાનું હોય તમારે.